અમદાવાદના ઓઢવ રબારી વિસ્તારમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। 65 વર્ષ જૂના મકાનના ડિમોલિશન પડવાની કામગીરી ચાલુ છે। 65 વર્ષ જૂની વસાહતો ડિમોલિશન થતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જે અત્યારે હાલ પાણીની ટાંકી બોલે છે 63 નંબરનો આરવે પ્લોટ છે। રબારી કોલોનીની અંદર કોઈ પણ જાતનું કપાત બતાવતું નહોતું, બરોબર, જે તે સમયે, અને વારંવાર ફેરફાર કરવાનો રાજ્ય સરકારનો અધિકાર છે, એટલે એને ફેરફાર કર્યા છે। જે તે સમયે ફેરફાર કર્યા તો એની અનુસંધાને સામે મકાનો થયેલા એમને કોઈ પ્રકારની નોટિસો કે ભાઈ તમે આ ગેરકાયદેસર બનાવેલા છે, કાયદેસરના નકશાની અંદર 1992ના જે સ્થિતિનો નકશો છે એ રજૂ કર્યો, બરોબર, અને અમને બતાવો, અમારી જમીન માપીને આપો કે ભાઈ તમારી આ 377 વાર જગ્યા પૂરી થાય છે કે અહીંયા આટલી જગ્યા છે, એનું લખાણ અમને આપો, જે આરટીઆઈ રૂલ્સ મુજબ 16 મુજબ મને આપેલું નથી। કે ભાઈ આ જે ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે એ તદ્દન ગેરકાયદેસર છે અને ખોટી રીતે મનસ્વી કરે છે। એની અંદર અમારા ધારાસભ્ય અને કોર્પોરેટરો બધા જ ઇન્વોલ્વ છે એમ કહે તો ચાલે, કારણ કે છેલ્લા 2 દિવસથી આ જે પ્રક્રિયા ચાલુ છે હજુ સુધી કોઈના સંપર્કમાં રહેતા નથી। કોર્પોરેટરોને કહેવામાં આવ્યું કે ભાઈ અમારા આ ડિમોલેશન કયા આધારે તમે કરો છો, તો એનો જવાબ નહીં મળતો। ધારાસભ્યને કહેવામાં આવ્યું તો ધારાસભ્ય તો જવાબ જ આપતા નહીં, એ તો બહાર જ છે। હવે જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ રીતે જો પ્રજા વચ્ચેથી ભાગી જાય, જવાબ આપવામાંથી છટકી જાય તો ભાઈ પ્રજા જવાની કોની સામે? એટલે આ તદ્દન ખોટી, એનું કારણ એ છે કે એટલા માટે ભાગે છે અને પ્રજાથી દૂર ભાગે છે કે એ લોકો જવાબ આપી શકે એવી પરિસ્થિતિમાં નથી। ઈર્ષાપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી છે। ઓઢવ રબારી વસાહતની અંદર આવેલા 312 મકાનોને જેના પર્સનલ કોમન પ્લોટો અમારી વ્યક્તિગત સોસાયટી છે અને મારી સોસાયટીના કોમન પ્લોટો એ અમારે નક્કી કરવાનો કે અમારા કોમન પ્લોટને શું બનાવવું છે, શું ડેવલપ કરવું છે। એ કોમન પ્લોટોને સરકાર એને રિઝર્વ પ્લોટ તરીકે થોપે, રિઝર્વ પ્લોટ તરીકે થોપી અને આ ગરીબોને આજે લગભગ અહીંયા આ વિસ્તારમાં વાત કરીએ, આ કોમન પ્લોટમાં લગભગ 200 થી વધુ લોકોને બેઘર કરી દીધા છે। ત્યારે અમારી માંગણી હતી કે કોર્પોરેશન રિઝર્વ પ્લોટ કે છે, માન્યું રિઝર્વ પ્લોટ, અંબાણીને પ્લોટ વેચી શકો, મોટા બિલ્ડરોને પ્લોટ વેચી શકો, તો આ રિઝર્વ પ્લોટ અમને કેમ સરકાર ન વેચી શકે? અમે માંગતા ને વેચાણ આપો અમને।